ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાયગા છે અત્યારે 7:05 કામ અને બસ 5 મિનિટની સમય છે હવે આપણી પાસે. 5 મિનિટ પછી હમણાં લાઇટ જતી રહેવાની છે. એટલે સિયાબેનને હું હમણાં અત્યારે એ જ કહું છું કે લાઇટને ખબર ભલે છે કે સિયાબેન હજી જાગ્યા હોય, એને મમ ખાવાનું બાકી હોય ને લાઇટ વહી જશે, એવું થોડીક ના હાલતું હોય. હે સિયા? સીતારામ સિયા, સિયા સીતારામ. ક્યાં ધ્યાન પડી ગયું છે એનું કઈ ખબર નહીં પડતી. પણ બસ આજે લાઇટનો કાપ છે એવો મેસેજ આવી ગયો છે ગઈકાલ રાતે સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી. એટલે કીધું ચલો આપણે ફટાફટથી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ ને બધું સવારનું બધું કામ પતાવી દઈએ એટલે વાંધો ન આવે. તો બસ પ્રજ્ઞા હમણાં થોડીક વારમાં આવી જશે. પણ આજે હું તમને લોકોને એક ટાસ્ક સોંપું છું. એ ટાસ્ક તમે લોકો પૂરો કરો છો કે નહીં એ જોવાની છે. હા, શું સિયા? હમણાં આપે, મમ્મા આપે ને સિયાને આપશે હમણાં. હા, સિયાને શું ખાવું હોય? ચા, હોતી, પાખી એવું ખાવાનું હોય ને સિયા? તો ટાસ્ક એવો છે, આપણે ઘણા ગુજરાતી શબ્દ એવા બોલતા હોય છે. ચા, બા, ખાવું, પીવું, નાવું, ધોવું, આ 3 શબ્દ તો હું બોલી ગયો. તો આવી રીતના શબ્દની જોડ તમારે છે ને નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરવાની છે. જોઈએ છીએ કે આવા ગુજરાતીમાં કેટલા આપણે શબ્દ બનાવી શકીએ છીએ. તો ચલો ફટાફટથી તમે લોકો કમેન્ટ્સ કરવા માંડો. ત્યાં સુધીમાં આપણે સિયાબેનને છે ને થોડીક વાર આપણે રમાડી લઈએ. ત્યાં એમના મમ્મી ફ્રેશ થઈને આવી જાય અને પછી પાછા આપણે રૂબરૂ મળીએ છીએ. તો મળીએ ને ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઉપર નવા હોય તો ફેસબુકનું પેજ ફોલો કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હજુ આપણે કપડાનું મશીન કરી રહ્યા, એટલે કે પેલું લિક્વિડ ને બધું એડ કરી રહ્યા અને પાણીની ચાલુ કરી રહ્યા. તા લાઈટ એના નિર્ધારિત સમય પર જતી રહી છે. હવે બપોરે 2 વાગ્યા સિવાય નથી આવવાની વાલી. હા, કેટલી આળસ આવી ગઈ એમ. હા, એવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બેનબા પહોંચી આવ્યા છે આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર. અહીંયા અમારે એમને હે ને આ લોટ દેખાઈ જાય ને એટલે બસ મમ જોજો હમણાં હવે તમે એના ખેલા એ લોટના. હા, તારું જ કહું છું, બીજા કોઈનું નથી કેતો હું સિયા. હા, જોતો હમણાં કોઈનું ધ્યાન નહીં ને મોઢામાં લગત કરી જાય. હા, બીજા હાથમાં ના હોય, એક જ હાથમાં હોય. સિયા એક જ હાથમાં હોય. જોજો ધીમે ધીમે ટ્રાય કરે છે. પેટમાં દુખે. જો મારી ગઈ ને લપેડો. હા, ઈ ખવાય. આ ખાવાનું હોય. જો મમ્મા અહીંયા હમણાં બનાવે ને ગરમ ગરમ, ઈ ખાવાનું હોય. હા, ચમ છન બાજે સિયા તેરી પાવ એના મમ્મી નો વારો નીકળે અત્યારમાં. કા કેમ? લાવ આપી દે લે મને આપી દે. હા, વેરી ગુડ. મારો કાનો ડાયો હોય. નહીં હાલ વખાણ તો કરાતા નથી અમારે. હા, એને અહીંયા અમારે બહાર હે ને ધૂળધારા થાય ને ત્યાં જવું છે. જો મમ્મા રોય. હાટ નથી જોતી આપણે. મમ્માને મળતું હોય કઈ એમ કોલી કલતી હોય મારો કાનો? એમ નો હોય. ઈ હું એ શીખે, પ્રેક્ટિસ કરે ખોટા રોવાની. ક્યાં જેજેવાલા? હા, સવારે મળ્યા હતા ધોલ હતા ને ત્યારે ને પછી ક્યાંય આપણી મુલાકાત નથી થઈ કે કાંઈ નથી થઈ. કેમ કે બેનભાઈ એવા તાંડવ મચાવ્યો હતો, શિવ તાંડવ કર્યું હતું કે વાત પૂછો. બસ એક જ જીત. હમણાં 2 દિવસથી વર્ષાબેન એક જ જીત, જાવ અત્યારે શું. હા,
જોયું ને તમે બસ આ હમણાં આખો દિવસ મેં કાઢ્યો છે અહીંયા રમકડાની બધે છે કેમ કે 2 દિવસમાં અહીંયા જઈ આવીને એટલે એક જ જીત જાવું ને જાવું સિયા કોની રાહ જોવે છે હા કોની રાહ જોવે છે સિયા ભુવાની ઈ રિંગ છે અને તમારામાંથી કોઈની કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન એટલું બધું પપ્પા ન બોલાવો નજર લાગી જશે તો હું પણ એમ કહું છું કે તું મમ્મા એમ બોલ પણ એ બોલતી જ નથી ને એક જ રટણ હોય એનું એક જ વાત નથી નીકળતું હા તો પછી ન પહેરાય ને નિકાલતા ન આવડતું હોય તો જોયું ને તમે કેવું કરે તો પણ ન પહેરાય આપણે એમ કહીએ છીએ મમ્મા શું કહે તો પછી ન પહેરાય આપણે નો નિકાલતા આવડતું હોય તો આપણે હા નીકળી ગયું ને રાડો નહીં પાડવાની ચીસો નહીં પાડવાની સાવ સિયા ગળું બેસી જાય દીકરા મને કઈ વિડીયો કન્ટિન્યુ કરવા દેશે નહીં આપણે સાબજી આવે ને પછી કન્ટિન્યુ કરશું એમ જેટલા તોફાન કરવાની આ ચાલે છે કાલે બધા તોફાન સરકડી નહીં હું આડો પડીશ તમ તારે હું આડો પડીશ હા હું આડો પડીશ હો હા બધું મોટા નાનું ફોન કરું મોટા નાનું નહીં હાલો ઝાલાટાણું છે અને બસ અમારે સિયાબેન થોડાક તોફાન વધી ગયા જોયું ને તમે એના મમ્મી ફરિયાદ કરતા હતા એટલે કીધું હાલો અત્યારે પેલા ખાઈ લઈએ પછી પાછું જવાનું છે આપણે પેન્ટલુન્સમાં થોડોક ઓર્ડર કર્યો હતો ને ઓર્ડર આવી ગયો છે એ ઓર્ડર લેવા જવાનો છે મારી દીકરી જો મને ખવડાવવા આવી હા ખવડાવો હાલો હા વેરી ગુડ મમ્માને તો આપો કે મમ્માને નહીં હે મમ્મા પાસે આવે કઈ એમ થોડું કોઈ કઈ મમ્મા હા જોજી ડાયો છે મારો દીકરો ડાયો છે હા તું ભલે ને ગમે એટલું ખીજા તો મારો દીકરો તો ધ્યાન રાખે જ હા બરોબર ને સિયા સારું હાલો તો વારું પાણી કરી લે અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ગાય હરખાઈ ગયો મારો દીકરો હા ગાય માણે કે પાપાએ મને મોટી ગાડીમાં લઈ ગયા બહાર જો અહીંયા શું છે આ કુકુ ક્યાં તું કુકુ બાબા બોલે તો બસ કઈ નહીં નીકળી ગયા છે પેન્ટાલુન્સ તરફ જવા માટે અને રસ્તો ઊંધો પકડાઈ ગયો છે હવે મને અહીંયા પહોંચીને યાદ આવ્યો કે મેં અહીંયાથી શું કામ આખી ગાડી ગામમાંથી આંકવાની હતી એની જગ્યાએ પણ કઈ નહીં હવે જાજુ ફરવા જવું પડશે પણ કઈ નહીં હવે જે થઈ ગયું એ થઈ ગયું ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ હવે એને પાછી વાળવા માટે તો પાછું રિટર્ન કરવું પડે અહીંથી કરીએ તો પાછું હતું નહીં થઈ જાય એના કરતા બેટર છે કે આ જ રસ્તે આપણે જતા રહીએ પેલા સુધી જવું જશે ને કેવું ગેટ સુધી ટીમ્બાવાડી ગેટ સુધી કઈ નહીં સિયાને એ બાને લાંબી ચક્કર પણ લાગી જાય પછી ફટાકડા ક્યાંક ગોસુ ફૂલ કરતી બેન ભાભી નહોતા ને તો ઈચ્છા થઈ કે આજે થોડું કઈક લાવીએ અને બાકી હવે પછી ધવલ જ્યારે ફ્રી થાય અને લાવે ત્યારે સાચા હે ને સાહેબજી ઈ વેરાવળ હજી સ્ટોલ નથી પડ્યો એવું છે વેરાવળ જે નથી થયો સ્ટોલ અને મારા ઊંધા હાથે કેમેરો પકડ્યો કેમ કે જે હોવા છે ને એમાં સિયા બેબી ને મેં જાયલા છે એટલા માટે શું એમ થાય છે અરે વાંધો નહીં કઈ નહીં કરી એ તો આપણું દસ્તુર છે ગાડીમાં તો ઇમરજન્સી સેવા છે કાઢી ઓકે કઈ વાંધો નહીં ચાલો હવે જઈએ પેન્ટાલુન્સ માં ત્યાંથી ખાલી આપણે જે આપ્યું હતું ને ઓર્ડર ઈ લેવાનો જ છે કલેક્ટ જ કરવાનું છે અહીંયા ગોતવાનું કે મહેનત કઈ નથી કરવાની એટલે વાર નહીં લાગે એ તો આવ્યું આપણે પેન્ટાલુન્સ માં આવું કંઈક સજાવ્યું છે અત્યારે દિવાળીનો માહોલ છે તો અહીંયા અમારે બેનબા રેડી થઈ છે કારણ કે હું જોવે છે તું ફ્રન્ટ ને બેક અને હે ને મોમો મમ્મી પોકો પેન્ટ્સ ના ડાયપર માં ખબર જ નથી પડતી કે ફ્રન્ટ સાઈડ કઈ હોય છે અને બેક સાઈડ કઈ હોય છે આઈડિયા હોય તો કહેજો કેમ બોલી એવો આઈડિયા મારો નથી જોતો એવું ન હોય પણ આ પેલું નાનું પેક આપણે આ યુઝ નથી કરતા ને એટલે નાનું લીધું ને એટલે મોટા પેક વાળું હોય ને એમાં લખેલું જ આવે છે ઓકે તો કઈ નહીં ચલો હવે જઈ આવીએ આપણે અહીંયા પેન્ટાલુન્સ માં અને આપણે જે લેવાનું છે લઈ લઈએ અને પછી સીધા નીકળી જઈએ પાછા ઘરે બા પાસે મજા આવતી હતી કઈ હે હાલો કઈ નહીં હાલો અમારે કાયમી દિવાળી આવે છે હમણાં આજ કેમ દીવે હે ખબર નથી પડતી હાલો
હવે ત્રીજો જણ બેઠલો અત્યારે જોઈએ હવે હા એમ આજ સવારે યાદ કર, કાલે ને આજે બધાને યાદ કરી લીધા. બા, પાપા, મેં કીધું બા નથી, બા વયા ગયા બગસરા. તો કે પાપા, મેં કીધું પાપા ઓફિસ. તો કે દાદા, મેં કીધું દાદા એ ઓફિસ. તો મારું કે માથું બેમાંથી કઈ નામ નહોતું, એમ નો કીધું ફિયા. મેં કીધું ફિયા, ફિયા યાદ નથી કરવાની. તો ક્યાં હે સિયા નહીં. હે એવું કરવાનું છે હમણાં એમ કીધું ને ફિયા કે ઘરમાં આમ ચારે બાજુ જોયું મારે